હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને મજામાં તો અમારા વિડીયો જોતા આવી મજામાં જ છે. આપણે કામેલી વિયાવા છીએ, નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે, જો ફ્રેશ થઈ ગયા સરસ મજાના. ને આ શું કરે જોઈએ આપણે, જો શું કરાયેલી રીંગણા અમારા ઘરની વાડીના રીંગણા ઉતાર્યા તો બે ત્રણ મોટા મોટા થઈ ગયા છે તો આપણે ઓળો બનાવી નાખ્યો છે. તો ફાઇનલી મારે આજે ઓળો બનાવવાનો છે, એ પણ ઉનાળામાં. તો મિત્રો કોણ કોણ ઉનાળામાં ઓળો બનાવે છે જરા કોમેન્ટ કરજો. તો જો આપણે મસાલો સુધારી નાખ્યો છે, તમે જોઈ શકો છો. ને જો મરચા તળવાના છે, પાકી ભરીને નહીં, એમને તળવાના છે એમને. તો આપણો જો આ બધો મસાલો રેડી થઈ ગયો. આપણે બહુ ખાસ તો મસાલો નાખતા નથી, આપણે આવો નાખીએ, એટલું બધું વસ્તુ હોય નહીં ને આપણી પાસે. એટલે રીંગણા ક્યાંથી લાવી? રીંગણા આપણા ખેતરમાંથી નાનું એવું મિની ખેતર છે, એમાં રીંગણા આપણે રીંગણી કરેલી હતી ને એમાંથી 3 રીંગણા થઈ ગયા હતા. તો હું આજે આપણે મારે ઓળો ખાવો એમ થતો હતો, તો આપણે ઓળો બનાવી નાખ્યો. જો તો મિત્રો અમારી ઓળાની રેસીપી જોવાનું ભૂલતા નહીં. તો જો આપણે મિત્રો મરચાં તળવા મીના છે. પહેલાં તો મરચાં ખાવા છે ને તો પહેલાં મરચાં તેલમાં મરચાં તળાઈ જાય, પછી એની તેલમાં આપણે પાછા વઘાર કરવાનો છે. તો તમે જોઈ શકો છો. આવા ભોલર મરચાં કોને ભાવે મિત્રો? મને બહુ ભાવે હો, એટલે કે તને ભાવે મરસા? હે તને ભાવે? તું કેટલા મરચા ખાઈ દે? 5 ખાઈ દે? તું નેન્સી કેટલા મરચા ખાઈ દે? તું એ 5 ખાઈ દે? 5 મરચા મુજબ છે આમાં. હવે આપણે 5 થઈ તેમાં તમે એક જણા ખાઓ તો વચ્ચે હું વાંધો નહીં, ભલે તમે ઓલા શેડિયા નાખી દે. શેડિયા 2-3 નાખી દે. શેડિયો એક નેન્સીને આપવાનું, એક નેન્સીને આપવાનું, એક શિવમને આપવાનું. શેડિયું ખાય ને મરસું, ભલે પછી ડબલું લઈને ધોઈડા કરતા. જો મિત્ર આપણે છે ને રીંગણાનો ઓળો શેકો છે, તમને બતાવું પહેલા. તો મારે આજે ઓળો બનાવવાનો છે, તેનો બધો મસાલો સુધારી નાખ્યો છે, તમે જોઈ શકો છો. જો આ ભોલર મરચામાં શું બનાવવાનું છે? ભોલર મરચા તળવાના છે. હા, બીજું શું છે? એ ડુંગળી શેડાવામાં નાખવાનું છે ઓળામાં. ડુંગળી, ટમેટા, લીલા મરચાની ચટણી, આદુ ને બધું પેસ્ટ આપણે મસાલો એનો સુધારી નાખ્યો છે. ને અમારે ફૂલ વિડીયો જોવાનો ભૂલતા નહીં, રેસીપી બનાવવાની છે ઓળાની. તો મિત્રો આપણે દેશી રીંગણાનો ઓળો ને એ પણ ઉનાળામાં બનાવીએ છીએ. તો મિત્રો કોને કોને ઉનાળામાં ઓળાનો ઓળો બનાવ્યો છે ને ખાધો છે એ પણ કોમેન્ટ કરજો. તો મને મન થયું ત્યારે મેં બનાવવાનું શરૂ કર્યું. તો અમારે ફૂલ વિડીયો જોવાનું ભૂલતા નહીં. તમે જોઈ શકો છો જીરું આવી ગયું એટલે આપણે ડુંગળી એમાં નાખી દેવાની છે. તને ભાવે? પછી ટમેટા ને એવું નાખવાનું છે. તો 1-2 મિનિટ તો વાર લાગશે ડુંગળી ચડતા. અમારો વિડીયો જોવાનું ભૂલતા નહીં હો પાછા મિત્રો. તો ડુંગળી સડી ગઈ છે ને, હવે આપણે ટમેટા નાખવાના છે. તો ટમેટા નાખી દો, હાલો સડી જાય ને એમ. આ છે લીલા મરચાની પેસ્ટ અને લસણ ભેગું છે, એ પણ નાખી દઉં. એને શેડવા દેવું જશે 1-2 મિનિટ સુધી. સડી જાય તે વારમાં મિત્રો જો આપણે મિક્સ કરી નાખ્યું છે. અમારા વિડીયોમાં બના રહેજો પાછા. ડુંગળી ટમેટા ફાઇનલી સડી ગયા છે સરસ મજાનો. આમ જો આપણે આવી રીતે કાંઈક છેડવી છે ને એમાં બધો મસાલો નાખવાનો છે. ધાણા જીરું નાખ્યું છે. આપણે થોડુંક લાલ મરચું નાખી દઈએ, કેમ કે આમાં લીલા મરચાં નાખે એટલે આપણે ઓછું નાખવાનું છે. કાશ્મીરી મરચું ઓછું નાખવાનું છે. પછી તો બહુ તીખું ભડકા બની જશે ને કોઈ ખાય નહીં. આ શું છે? હળદર. તો હળદર આપણે થોડીક જ નાખવાની છે, બહુ હળદર નાખીએ તો બહુ પીળું પકડાય. કા હવે આને મિક્સ કરી નાખીએ આપણે મિત્રો. તમે જોઈ શકો છો મારો ઓળો કેવો બને એમ. તમે જોજો મેં કેવી રીતે બનાવ્યો છે. આપણે બહુ ઝાઝો મસાલો છે ને એટલે આપણે મસાલા નાખ્યું હોય ને હવે નાખી દઈએ રીંગણાનો ઓળો. જો તો કોને ઓળો ભાવે તો કોમેન્ટ કરીને કહેજો પાછા. તો હવે મેં નાખી દીધો આમાં ઓળો. હવે એને હલાવવાનો છે, મારે મિક્સ કરવાનો છે. મિક્સ કરવાનું છે. હલાવો તો પડે. મિક્સ કહેવાય.
મિક્સ કહેવાય. હવે આપણે કાઠિયાવાડી ગુજરાતી ભાષામાં તો હલાવવાનું જ કહેવાય. હલાવવાનું નહીં, મિક્સ કરવું પડે અમે. તો મિત્રો કોમેન્ટ કરવામાં આપણે કાઠિયાવાડી ભાષામાં શું કહે? મિક્સ હલાવવાનું કે મિક્સ કરવાનું કે? મિક્સ કહેવાય, મિક્સ એટલે કહેવાય. હા. હાલો તો મેં મિક્સ કરી નાખ્યું છે આમ જોવો. અને ખૂબ હલાવો જોશે હજી તો. ને મીઠી મીઠી કોમેન્ટ કરજો કેવો મેં ઓળો બનાવ્યો છે. ને તમને આવો વિડીયો અમારો ગમ્યો હોય તો તમે પણ બનાવવાનું ભૂલતા નહીં. મેં પણ મેં ઉનાળામાં ઓળો બનાવ્યો છો. શાળામાં હોય છે પણ આપણે આજે ઉનાળામાં બનાવ્યો ઓળો. કેમ કે જ્યારે મન થાય રીંગણા નહોતા પણ મારે રીંગણા વાટે હતી. એમ કહો ઘરના રીંગણા થાય ને એના રીંગણા આપણે સેજ મોટા થઈ ગયા એટલે મેં ઓળો બનાવી નાખ્યો. તો સરસ મજાનો આપણે ઓળો થઈ ગયો છે. અને અમારે બહુ તીખો ન હોય કેમ કે છોકરા ખાય કે એટલે. તો જો સરસ સરસ સરસ, બહુ મસ્ત બનાવ્યો. કેવો બનાવ્યો હશે જરા કોમેન્ટ કરજો. બતાવો તો ખરા એ ઓળો લાવી. આહાહા, મસ્ત બનાવ્યો. મસ્ત બન્યો ને? ઓહો, તમે મિત્રો કહેજો કેવો બનાવો છો, કમેન્ટ કરો. હા, તો હજી હળદર નાખવી પડે એમ છે? જરીક નાખી દો. બહુ પીળું દેખાતો નથી ને એટલે. કેવું દેખાય છે? પીળો દેખાવો જોવે, લાલ દેખાવો જો. પણ મેં એમાં લીલા મરચા નાખ્યા એટલે લાલ નહીં દેખાય. લીલા મરચા નાખા? હા, લીલા મરચા નાખેલા હોય એટલે આપણે પછી લાલ મરચું નાખીએ તો બહુ તીખો બની જાય ને. બહુ તીખો બની જાય. હા તો મિત્ર, મારો ફાઇનલી ઓળો તૈયાર થઈ ગયો છે. એટલે સંજયભાઈ આવ્યા છે મારા પાસે. કેમ છે ભાઈ, સુરત થી આવ્યા? કેમ કેવું હાલે સુરત? જલસા ભાઈ, જલસો ભાઈ. આ છે મારા કાકાનો દીકરો, ભાઈ થાય કા? એટલે ભાઈ મારો સુરત થી આવ્યા છે. સાસ લઈને આવ્યા છે ભાઈ. જમી લેવું? ગોળો ગોળો ખાવા છે? ખાવા હોય તો કે તો ઘડી ખમી. તમારો ફાઇનલી ઓળો તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો. તમે કેવો ઓળો બનાવ્યો જરા કોમેન્ટ કરજો ને કોમેન્ટમાં જરૂર કહેજો મારો ઓળો કેવો મેં બનાવ્યો છે ને મેં કેવી રીતે બનાવ્યો છે. તમે કેવી રીતે બનાવતા હોય એ પણ કોમેન્ટ કરજો હો. ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ને અમારા વિડીયોને લાઈક કમેન્ટ શેર કરવાનું પણ ભૂલતા નહીં. જોવાનું ભૂલતા નહીં મિત્રો. હા, જોવાનું પણ ફૂલ વિડીયો જોવાનું ભૂલતા નહીં. મેં કેવી રીતે ઓળો બનાવ્યો છે એ તો કોમેન્ટ કરીને કહેજો. ફાઇનલી મિત્રો આપણે આ વ્લોગમાં ધીમે ધીમે શરૂઆત કરી દીધી છે. વ્લોગ બનાવવાનું થોડુંક ઓછું બોલતા આવડે મને, પણ શીખી જઈશું ધીમે ધીમે બોલતા. તો મિત્રો જો નેન્સી બેન આ ભૂંગળા ખાય. જો આ છોકરા આવું કરે. જો નેન્સી. અને મારા ઘરના છે ને ફાઇનલી રોટલા બનાવવા મળ્યા છે. તો તમે જોઈ શકો છો મિત્રો. હા, તો રોટલા તો બનાવવા જ પડે ને. રીંગણાનો ઓળો બનાવ્યો તો પછી એની હારે રોટલા જ મજા આવે ને ખાવાના. રોટલી નો મજા આવે. કાઠિયાવાડી રોટલા કહેવાય. અમે છીએ કાઠિયાવાડી. કાઠિયાવાડી સિવાય એટલે આપણે બાજરાના રોટલા સિવાય નો કાંઈ મજા આવે. અને સાથે સાથે ઓળાનો રીંગણાનો ઓળો બનાવ્યો ને એની સાથે આપણે રોટલા બનાવવાના છે. આમ જો મિત્રો, લાકડાનો થપ્પો મારી દીધો ફાઇનલી. કેમ કે હવે તો બહુ જ તંગી પડી ગઈ ને બાટલાની, ગેસના બાટલાની. નેન્સી બેન જો 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 ભૂંગળા દેખાડે. હાલો મિત્રો ભૂંગળા ખાવા કે? હાલો ભૂંગળા ખાવા મિત્રો કે? ભૂંગળા ખાવા. આમાં ફાઇનલી આપણો ઓળો બની ગયો છે ચાર. જો મિત્રો, ઓહો બસ આવે. રોટલો કેમ મહળાવું જો. જો રોટલો મહળે છે. જો મિત્રો રોટલો પણ એમ છે ઘરની વાડીનો બાજરો, ઘરની દળાય, ઘરના રોટલા. વાહ વાહ, દેશી ચૂલો, દેશી ગામડિયા. આવું છે મિત્રો ગામડાની બોલી. અમે છીએ કાઠિયાવાડી ભાઈ ભાઈ. અમે છીએ કાઠિયાવાડી. કોક દી ભૂલો પડ ભગવાન એમ કહેવાય કે કાઠિયાવાડી એટલું આવડે મને ખાલી. કાઠિયાવાડી છો તું? તો કાઠિયાવાડી જ છે ને આપણે. કાઠિયાવાડી, કાંઠાના કોળી. કોળી અમી કોળી છો? માધાતાના કોળી. તો જો મિત્રો રોટલો કેમ મળે.
મને તો આવડે નહીં રોટલો બનાવતા. તમને નો કઈ આવડે. તમારે આ રોટલાનું કામ ન હોય, તમારે બહારનું કામ હોય. રોટલો બનાવતા મને ન આવડે હો. જા તમારે રોટલો. કામીને દેવાનું ને રોટલા હું બનાવી દઈશ. હમ. તો જો હું રોટલો બનાવું છું. ફાઇનલી મારે મહળાઈ ગયો છે સરસ મજાનો રોટલો. હમણાં તાવડીમાં નાખી દે તો તાવડી એમ તરત નખાઈ જતો હશે. લે હે? ટીપો ન પડે. ટીપ્પો પડે કા હવે પાણી નાખવાનું એવું સારું, પછી પાણી ચાખવાનું. પાણી કઈ શાખવાનું હોય એમ. જા જા રોટલો બનાવે જા જા. કવડો મોટો રોટલો બનશે. તાવડી જવડો રોટલો બનાવવાનો છે. તાવડી જવડો હા બની જાહે. આમ જો કવડી તાવડી છે, જોવો તમે પેલા. તાવડી મોટી છે હો, પણ એને જવડો બનાવી નાખું તો મળે કેમ કેમ જો. લાગે તમને? ઓહો હે? જોરદાર. હું આ શું કહેવાય ગુંડલું કહેવાય. અને ગુંડલું મહળવાનું હોય, આમ આમ કરવાનું હોય. જો આમ રોટલા બનાવવાનું હોય. તમને શીખવાડું છું. મેં જેને ન આવડતા હોય ને તો જોઈ લેજો પાછા હો. જા હવાનું ભૂલતા નહીં. હું રોટલા કેમ બનાવું છું, મને બહુ ખાસ આવડતા નથી પણ બનાવું છું. રોટલા બનાવતા ન આવડતા ને તને? તાર ઘેરે હતી તાર રોટલી જ બનાવતી. બનાવતી પણ હારા ન બનતા એમ. હા ભાવનગરના તો અહીંયા સિટીના માણસો રોટલા બનાવવા પડે ને અહીંયા ચૂલા ઉપર પાછા ના ગેસ ઉપર રોટલા બનાવતી. નાઈ સુલે બનાવતી. ના ચૂલા બનાવતી પેલા મારે સુલા જ હતા. એવું હતું. એ મને બંગલો બનાવી દીધો ને મારા પપ્પાએ. તે દુન અમને આ સુલા, કેમ કે ના ઘર ઈ કે કાળું થઈ જાય તો મારા પપ્પા એમ કહેતા ઘર કાળું થઈ જાય ને આપણે ચૂલા નથી રાખવાના. ચૂલા કાઢ નાખ્યા. કીધું ને કાઢ નાખા. નકર હું પેલા શીખી તો ચૂલા ઉપર જ તે બધું. ચૂલા પર શીખી. અને રોટલી મારા પપ્પાએ શીખવાડી હો પાછી. ભેહું કેટલી હતી? એ હું 2-3 હતી. 3 ભેહું હતી તમારે? હા. તો તું દૂધ ખાઈ ખાઈને એટલે જાડી થઈ. જો જાડી છે હો. હા હા રોટલો બની જાઓ મિત્રો. એવડો બહેનો જોવો તો. રોટલો બની જાઓ. બારી ગયો કે તાવડી અંદર છે? તાવડીને બહાર વી આવજો. બાય ની માપો માપ છે. હમ તો કોમેન્ટ કરો મિત્ર, મારો રોટલો કેવો બન્યો છે. આપણે શું કહેવાય, ચૂલાના ગેસના ચૂલાના રોટલા કવડા હોય ને આ દેશી ચૂલાના રોટલા તો કયા મીઠા લાગે, ગેસના કે ચૂલાના? તો કોમેન્ટ કરજો પાછા. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મારા રોટલા કેવા બન્યા ને મેં ઓળો કેવો બનાવ્યો. અને ભેહ હતી તમારે હા તે સાસ પેસવા કોણ જાતું? એ હું હતી. અમારી ઘણી મોટી કહાની છે પણ એમાં તમને પછી કહેવાની છે. જૂનવાણી કહાની એમ? જૂનવાણી બહુ જ હતી. જો અમારે ઘણી આમ પરિસ્થિતિ હતી પહેલા તો, આમ બહુ એટલી બધી સારી નહોતી. હે હવે બીજો રોટલો બનાવવાની તૈયારી લાગે. રોટલો બનાવવાનો છે પણ આ છડી જાય એક ફેરી પછી બનાવવાનું છે. તો એવું છે? મારે 2 રોટલા બનાવવાના છે. મેં ઓળો ને રોટલા ખાવા. તમે ઓળો ને રોટલા ખાવા દેશી ગામડામાં. કયું ગામડું આપણું? જૂના રાજપરા મોજે મસ્તારામ ધારા. જૂના રાજપરા મોજે મસ્તરામ ધારા રસ્તો જાજમેરની બાજુમાં, ગોપનાથની બાજુમાં. તો મિત્રો તમે આવવાનું ભૂલતા નહીં. આવો તો જરૂર કોલ કરીને આવજો મિત્રો. હા એટલે અમે અમારી તૈયારીમાં રહી કે અમારે ઓલે મહેમાન આવે છે, એટલે અમને હરખ તો હોય જ ને કે અમારે ઓલે મહેમાન આવે છે, એટલે અમે કંઈક એ મહેમાનને ગમે એ બનાવી દઈએ ખાવાનું. રોટલા બનાવી દઈએ, બહારનું લાવો તો બહારનું લાવી દઈએ. અને અમે એક દિવસ કામે ન જઈ. તો ઘરનું કામે અહીં વ્લોગે પણ બનાવીએ, સાથે સાથે અમારે કામે પણ વયા જાય છે. 2 કામ કરી તો આપણે ઘરનો ખર્ચ ઉપડે, નકર ન ઉપડે. તો મિત્રો એકબીજાને સપોર્ટ આપો, એકબીજાને સપોર્ટ કરો તો બધા આગળ વધે. અત્યારે તો બહારનું પબ્લિક વધારે છે ને બહારના અમને વધારે સપોર્ટ કરે છે, ઘરના ઓછા કરે છે. ઘરના ખાલી જોવે છે. સપોર્ટ કરશે ધીરજના ફળ મીઠા. એવું છે. ધીરજ રાખો, સપોર્ટ કરશે બધાય મિત્રો આપણને. જેટલી ધીરજ રાખશો ને વાર લાગશે પણ આવશે મજા મિત્રો. એ તો છે જ તે ને. થોડીક વાર લાગશે પણ આવશે મજા. જો આમ રોટલો ફેરવી નાખ્યો છે. થોડોક આવું છે અમારા દેશી ગામડિયા કહેવાય અમે. તપી ગયા એમ જો. તપી ગઈ રામ, ગરમી થઈ ગઈ રામ.
ગરમી થઈ ગયા ને હા 2 મિનિટ પલ્લી ગઈ. પલ્લી જી પાણીની પલ્લી જી પાણી નાખ્યું પાણીથી થોડા પરસે વાતી હશે. જો અમારા આવો રોટલો જો રોટલાનો લોટ આ લોટ છે બાજરાનો. બાજરાનો લોટ રોટલો મિત્રો, કહેવાય છે એને સોરી બહુ મિત્રો ફાવતું નથી બોલતા તો હું એની પાસે પરાઈને બોલાવડાવું છું. તમે કોમેન્ટ કરીને કેજો એ કેવું બોલે છે. ધીમે ધીમે હું બહારના વ્લોગ બનાવીશ મિત્રો બોલતા આવડી જાય ને પછી હજી તો ઓછું મને બોલતા ફાવે છે વ્લોગમાં પણ કોશિશ કરું છું બની જશે તમે બધા સપોર્ટ આપતા રહેજો. તમે બધા સપોર્ટ આપતા રહેજો મિત્રો અને વિડીયોમાં બન્યા રહેજો મિત્રો ઓળો રોટલા બની ગયા છે ફાઇનલી. વાળું કરવા પણ બેસી ગયા છે બધા. જો તમે જોઈ શકો છો. તો જો અમારા શિવમભાઈ નેન્સી બેન ને શિવમના પપ્પા ને બધા વાળું કરવા બેઠા છે. તો જો આપણે અહીંયા થાળી તૈયાર કરી નાખી છે એની હાટું. કેમ કે એ કામે જાય આખો દી કામે વયા જાય ને અત્યારે એને થાળી પીસીને દેવી પડે. તો જો તમે જોઈ શકો છો આમાં શું છે વાળુમાં. જો અમાર સંજુબેન ખાઈને વિયા ગયા. કેટલો હતો આમ જો કેટલો વીથો. એને બહુ ભાવે કા નેન્સી બેન તારું શું ખાવાનું છે? હે દાળ ખાય છે. ને અમારા શિવમભાઈ વાળું કરે છે. તો મિત્રો હાલો તમે પણ વાળું કરવા. ને અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો. ને સરસ મજાની મીઠી મીઠી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ને ફરી મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.